નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે મિત્રો. તમારું નસીબ જન્મવાનું છે. ભૂતકાળમાં મને ફક્ત પીડા અને દુઃખ જ મળ્યું. તમારા મતે એક પણ એવું જ હતું જેવું તમે વિચાર્યું હતું. મહિનો હજુ વીતી ગયો નથી. હા મિત્રો, હર તમારા જીવનમાં રોજ એક નવી સમસ્યા આવે છે, નવી મુશ્કેલીઓ ઊભી થઈ, અને જો તમે વિડિયો જોશો તો બધા તમને કહેશે, તે કહે છે કે હવે તમારું જીવન બદલાઈ જશે, તમારી સાથે સારું રહેશે. પણ મિત્રો, મને હજુ સુધી તમારી સાથે સારું બનતું નથી. પણ મિત્રો, જો આજની આગાહી આપણા માટે હોય તો જો તે ખોટું હશે તો હું મારા જીવનનું બલિદાન આપીશ. હું તમને આખા સમય માટે પૂરા 50 લાખ રૂપિયા આપીશ. હા મિત્રો, હું આ વાત વિશ્વાસ સાથે કહી શકું છું. જો તમે ઈચ્છો તો તમે તેને લખી પણ શકો છો. પણ અમારી એકમાત્ર શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ અને તમે તેમને જે પણ ઉકેલ કહો તે જણાવો. ઉપાયો તમારા જીવનમાં લાગુ કરો. જો તમે તે કરશો તો અમે તમને કાલથી ગેરંટી આપીશું. ફક્ત તમારું આખું જીવન જ નહીં, પણ તમે પણ બદલાઈ જશો. તમને જે જોઈએ તે બધું મળશે. પછી ભલે તે ધન હોય, ગાડી હોય, બંગલો હોય કે પૈસા હોય, પછી ભલે તે પૈસા હોય કે પ્રેમ, તમે જે ઈચ્છો છો તે બધું જ હું તમારા ચરણોમાં આવીને બધું કરું છું. પડી જશે મિત્રો, અમે ગેરંટી આપીએ છીએ. પણ તમારે શું કરવાનું છે? વિડિયો તમારે દરરોજ અંત સુધી તેને કાળજીપૂર્વક જોવું પડશે. પણ બધા હજુ પણ નકામા વિડિયો જુએ છે. આપણે લાંબા સમય સુધી વાતો કરીએ છીએ, પણ મિત્રો, અમે તમને લાંબી વાતો નથી આપી રહ્યા. ગ્રહોના ગોચરના આધારે આજના વિડિયોમાં આપણે બનાવવામાં આવ્યું છે. હા મિત્રો, માહિતી, કારણ કે હું તમને બધાને કહી દઉં કે તમે બધા કુંડળીમાં શુક્ર અને શનિની સ્થિતિ તે પ્રોફિટ હાઉસમાં ટ્રાન્ઝિટ કરી રહ્યો છે. અને મિત્રો, જ્યારે પણ શનિની દૃષ્ટિ શુક્ર પર હોય છે પછી મહાલક્ષ્મી યોગ રચાય છે. એનો અર્થ એ થયો કે આ યોગ ફક્ત તેમના જીવનમાં જ હાજર છે જેઓ પોતાના કર્મોનું ફળ ભોગવવાનું નક્કી કરે છે. સમય આવે છે. હા મિત્રો, શનિદેવ કર્મો માટે જવાબદાર છે. તમારા જીવનમાં તમે તમારા કર્મોના સર્જક છો અને તમે જ તમારા કર્મોના સર્જક છો. તમને હાનું પરિણામ મળશે. મિત્રો, હું તમને પરિસ્થિતિ વિશે બધું કહીશ. તમારા જીવનમાં તે તમારા બધા માટે શુભ અને લાભદાયી રહે. મિત્રો, તેની સાથે પરિસ્થિતિઓ પણ બનશે જે શુક્રની સ્થિતિ તમારા માટે ખૂબ જ શુભ છે. આવતીકાલથી તમને પ્રસ્તુત કરી રહેલ પ્રભાવશાળી ચેલે ટાઈમ, તમારે ફક્ત આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. મિત્રો, તમારે તેનો સારો ઉપયોગ કરવો પડશે. તેના માટે અમે તમને મદદ કરીશું. હું તમને કેટલીક ટિપ્સ પણ જણાવીશ. ફક્ત વિડિયો જુઓ. શરૂઆતથી જ વિડિયો ધ્યાનથી જુઓ. માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં પ્રમાણિકપણે લખો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. કૃપા કરીને 3 વાર જય દેવ લખો. મિત્રો, મારા હૃદયના ઊંડાણથી ખાતરી સાથે જો તમે લખશો તો ભગવાન તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. અમે ચોક્કસ તે પૂર્ણ કરીશું. હા મિત્રો, અને માતા રાણીને ભગવાન શનિદેવનો સીધો આશીર્વાદ મળે છે. તમને તમારા આખા પરિવાર મળશે. હા મિત્રો, મને પણ મળશે. મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું. દરરોજ સમય સાથે ગ્રહોની ગોચર સ્થિતિ જીવનમાં ક્યારેક દુઃખને કારણે મિત્રો બદલાઈ જાય છે. સમય આવે છે અને ક્યારેક ખુશીની ક્ષણો પણ આવે છે આપણા જીવનમાં. આવો પણ મિત્રો જે જાણી જોઈને કે અજાણતા ભૂલો કરે છે, પૂરતો લાભ મળતો નથી અને જેઓ તે અશુભ સમય સાવધાની સાથે આગળ વધે છે, હું સારા પરિણામો પણ મેળવી શકું છું. હા મિત્રો, એટલે જ તમને હવે જાણ કરવામાં આવે છે. આપણે રહેવું પડશે અને કાળજીપૂર્વક ચાલવું પડશે, કારણ કે સમય આવી ગયો છે. તેનું ચક્ર અને સમય અને ગ્રહોના સંક્રમણને ફેરવી નાખ્યું છે. મિત્રો, તમારા પક્ષમાં છે.
આ બંને હવે તમને સંપૂર્ણપણે મજબૂત બનાવશે. આવતીકાલથી તમને કોઈ સારા સમાચાર મળવાના છે. કોઈ દિવસ તમને કોઈ સારા સમાચાર મળશે. ના મિત્રો, તમને ખૂબ જ સારા સમાચાર મળશે કે હું ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચું છું. તમારે 100 કિલો મીઠાઈનો ઓર્ડર આપવો પડશે. કારણ કે મિત્રો, અહીં સારા સમાચાર ખૂબ મોટા છે. આ સાંભળતા જ તમે તમારી આંખોમાંથી આંસુ રોકી શકશો. તમે નહીં કરી શકો. હા મિત્રો, હું તમને બધાને કહું છું, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક ઘટના બનવાની છે જેમાં તમે મેં ક્યારે આ માહિતીની કલ્પના પણ નહોતી કરી. તે તમારી આંખોમાં આંસુ લાવી શકે છે કારણ કે આટલું મોટું સત્ય તમે આજ સુધી ક્યારેય જાણ્યું નથી. મોટા ભાગના લોકોને તમારા જીવન વિશે કહેવામાં આવ્યું હતું સકારાત્મક બાબતોનો ઉલ્લેખ કરો, પણ તેઓ તમારા વાસ્તવિક સંજોગોને પ્રતિબિંબિત કરતા નથી. તમે શું છો અને આજે તમને કોણે છેતર્યા છે? હવે અમે તમને બધું જ કહીશું કે જ્યાં સુધી તમે જાણતા ન હતા ત્યાં સુધી તે તમારા જ્ઞાનની બહાર હતું. એ ચોક્કસ છે કે આગામી 24 કલાકમાં તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. અત્યાર સુધી તમે સમાજમાં અપમાન સહન કર્યું છે. લાગણીઓ સમજી શકાતી નથી પણ તમે અવગણવામાં આવ્યું, પણ હવે તમારા જીવનમાં જ્યારે તમે આ શક્તિ વિશે સંપૂર્ણ સત્ય જાણો જો તે કામ કરશે તો તમારા રૂંવાટા ઊભા થઈ જશે. તમારે માનવું પડશે કે તમારું જીવન હવે છે. એક મહાન શક્તિ પ્રવેશી રહી છે. કોણ તમારી રક્ષા કરવા આવ્યું છે? તમને અને તમારા પરિવારને બરબાદ કરવા માટે જેઓ તમારી ખુશીની ઈર્ષ્યા કરતા હતા તેઓ હવે પોતાના કાર્યોને કારણે નાશ પામ્યા હતા. ગણતરી શરૂ થવાની છે. હવે ભલે તેઓ ગમે તેટલો પ્રયત્ન કરે, બધા પ્રયત્નો નિષ્ફળ જશે. હવે તેઓ તમને અને તમારા પરિવારને કોઈ નુકસાન નહીં થાય. પ્રિય મિત્રો, આ તમારા જીવનમાં પહોંચી શકશે. આ તે વળાંક છે જ્યારે બધું જ મહત્વનું હોય છે. તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે. આ જ્યોતિષ મુજબ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તમારા માટે. સંદેશને અંત સુધી જોવો, ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તે મહત્વપૂર્ણ છે કારણ કે તમારા જીવનમાં થતા ફેરફારો તેઓ તમને ખુશ કરશે. હવે હું તમને એક દૈવી શક્તિ આપીશ. તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માટે આશીર્વાદ વરસી રહ્યા છે. એ પણ ધ્યાનમાં રાખો કે તે ભરેલું હશે કે લોકો તમને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેઓ પોતે મુશ્કેલીમાં મુકાવાના હતા. તે શક્તિઓ હવે તમારા જીવનમાં પ્રવેશી ગઈ છે. જેણે તમારું અધૂરું કામ પૂર્ણ કર્યું છે, પૂર્ણ કરવામાં મદદ કરશે. કામમાં અવરોધો હતા તે બધા સરળતાથી આવ્યા. આ શક્તિ તમારા માટે સંપૂર્ણ હશે. જ્યારે તમે આ આખી વાત સમજી જશો ત્યારે તમારું જીવન બદલાઈ જશે. જો તમે સત્ય સમજશો તો તમારી શ્રદ્ધા એક નવો વળાંક લેશે. અમે જાણીએ છીએ કે તમે ભગવાન છો. મને મુશ્કેલીઓમાં ઊંડો વિશ્વાસ છે અને હું તેનો સામનો કરું છું. તેનો સામનો કરો અને આગળ વધો. જો કે ઘણા ક્યારેક એવી બાબતો બને છે કે તમે તે મને નિરાશ કરે છે, પરંતુ હવે જે ફેરફારો થઈ રહ્યા છે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં તેઓ તમને આશ્ચર્યચકિત કરશે. અમે તમને આ જ્યોતિષ વાંચવા વિનંતી છે. સંપૂર્ણ કાર્યક્રમ જુઓ કારણ કે આગામી તમારા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘટનાઓ બનવાની છે. તમારે તેમને સમજવી પડશે. જો તમે આ જ્યોતિષશાસ્ત્રનું પાલન કરો છો તો તે તમારા માટે ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રોગ્રામને અવગણશો તો પછીથી તમારે સાચા ભક્તો સમક્ષ પસ્તાવો કરવો પડી શકે છે. આ વિડિયોને લાઇક કરવા વિનંતી અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી કે હર હર મહાદેવે આ લખવું જ પડશે. આમ કરીને હું તમને કહીશ, હું તમને ખાતરી આપું છું કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં 3 મહત્વપૂર્ણ સારા સમાચાર જો તે દરવાજો ખટખટાવે તો તે 3 ઈચ્છાઓ પૂર્ણ થશે.
જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આપણે એ પણ જાણીએ છીએ કે ગયા વર્ષે તે તમારા અને તમારા માટે મુશ્કેલીઓથી ભરેલું હતું. ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે, પણ હવે તમારી મહેનતનું ફળ મળશે. તમે જે પણ પ્રયત્નો કર્યા છે તેનો સમય આવી ગયો છે. તેઓ હવે તમારી બાજુમાં આવી રહ્યા છે અને તમે સફળતાનો માર્ગ બતાવી રહી છું. મારા પ્રેમ મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો આવશે. એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જે આ સમયે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમને એવી ખુશી મળશે જેની તમે અપેક્ષા નહીં રાખી હોય. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તમે હવે ચિંતિત છો. તે કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તે આવે છે. આવનારો સમય તમારા જીવનમાં તમારા પક્ષમાં રહેશે. દરેક પ્રકારની સમૃદ્ધિ આવશે અને આ ઘટનાઓ તમારું આખું જીવન બદલી શકે છે. ગયા વર્ષ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલું હતું. જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો છો ત્યારે કોઈ તમારા માર્ગમાં કોઈ અવરોધ ન આવે જેના કારણે તમારી સફળતા અધૂરી રહેશે. પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આગામી 24 કલાક તમારા જીવનનો એક મોટો ક્ષણ છે. હવે તમારા ગ્રહો નવી દિશા લાવી રહ્યા છે. શનિની સ્થિતિ અત્યંત શુભ બની છે. અમે તમને મદદ કરી રહ્યા છીએ અને આ સમયે તમારા બધા બાકી રહેલા કામો હવે પૂર્ણ થવાના છે. તમારા દુશ્મનો ગમે તેટલા પ્રયત્ન કરે, તેઓ આ નવું વર્ષ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તે તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યું છે અને તમારે તેને હળવાશથી ન લેવું જોઈએ. જો કે આ વર્ષે કેતુ ગ્રહની સ્થિતિ તે ક્યારેક પડકારજનક હોઈ શકે છે, તેથી કેટલાક કાંચલાઓ અવરોધો ઊભા થઈ શકે છે, પરંતુ આ પડકારોથી ડરવાની જરૂર નથી. કોઈ જરૂર નથી, કારણ કે આ સમયે ભગવાન હું તમારી પડખે ઊભો છું અને તમને અધિકાર આપું છું માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે તે આને એક સંકેત તરીકે લો કે ભગવાન તમને વધુ આપવાના છે. સખત મહેનત કરવા માટે પ્રેરિત થાય છે, જેથી તમારા પ્રયત્નોનું પરિણામ વધુ ભવ્ય બને. ક્યારેક એવું લાગે છે કે આપણા કામ અધૂરું છે, પણ ચાલુ છે. આપણે સખત મહેનત અને શ્રદ્ધા દ્વારા સફળતા પ્રાપ્ત કરીએ છીએ. તો પ્રિય મિત્રો, હવે તમારી મહેનત કરવાનો સમય છે. તમે જે કામ કરી રહ્યા છો તે છોડશો નહીં. સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કરો, કારણ કે આ વખતે સફળતા ચોક્કસ તમારી છે. પ્રિય ભક્તો, તમારા બધાની આ ભેટ તમારી નજીક આવશે. આજના ખાસ જ્યોતિષ સંદેશમાં આપનું સ્વાગત છે. અમે તમને એક મહત્વપૂર્ણ ઘટના વિશે જણાવી રહ્યા છીએ. આપણે કોઈ દિવસ શું થવાનું હતું તેની ચર્ચા કરીશું. આ સમય છે એક સંકેત કે તમે પરિવર્તન માટે તૈયાર છો. રહો, કારણ કે જે થવાનું છે તે સંપૂર્ણપણે તમારી સાથે થશે. જો આપણે સાવચેત ન રહીએ તો તે આપણું જીવન બદલી શકે છે. ઘણી બધી શક્યતાઓ આપણા હાથમાંથી નીકળી શકે છે. તો આ સંદેશ ધ્યાનથી સાંભળો અને આ સાંભળ્યા પછી તેને તમારા જીવનમાં લાગુ કરો. તમને દુઃખ થશે, પણ શું થવાનું છે? જ્યારે સર્જકે કોઈને નિયુક્ત કર્યા હોય ત્યારે તેને ટાળવું શક્ય નથી. તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું નક્કી કરો. જો એમ હોય તો તે ચોક્કસપણે હવે થશે. પ્રશ્ન ઊભો થાય છે કે આ પરિવર્તન કેમ આવ્યું અને તેનાથી આપણા જીવન પર શું અસર પડી છે? શું તેની કોઈ અસર થશે? શું તે આપણને કંઈ આપશે કે પછી આ જ્યોતિષી આપણી પાસેથી કંઈક છીનવી લેશે? કાર્યક્રમ અંત સુધી જુઓ, કારણ કે તમારા જીવનનો એક વળાંક સમય ખૂબ જ સંવેદનશીલ અને ચમત્કારિક છે. આગામી 7 વર્ષમાં પરિવર્તન આવવાનું છે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. ફક્ત એક જ તમને નકારાત્મક ઘટનાનો પણ સામનો કરવો પડી શકે છે. તમારી સફળતા માટે તમારી આસપાસના લોકો જવાબદાર છે અને પ્રગતિની ઈર્ષ્યા કરી શકે છે. તેથી તમારે તેમની દુષ્ટ યોજનાઓથી સાવધ રહેવું જોઈએ.
આપણા સમાજમાં ખૂબ જ બુદ્ધિશાળી લોકો હોવા જોઈએ, જે ક્યારે પોતાના સાચા સ્વરૂપમાં નથી હોતા. તેઓ પોતાના સ્વાર્થી કારણોસર તેને આગળ લાવતા નથી, અને તે મુજબ આપણે સંબંધોનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણે સરળતાથી તેમના જાળમાં ફસાઈ જઈએ છીએ. પણ ભગવાન કહે છે કે જો કોઈ વ્યક્તિ જો તમારો સ્વભાવ વારંવાર બદલાય છે તો તેનાથી દૂર રહો. તેને જાળવી રાખવું યોગ્ય છે કારણ કે તે વ્યક્તિ તમારી સાથે મિત્રતા કરશે પણ જે બદલામાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. લોકો દરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપે છે, જે તમારી સાથે અંગત વાતો શેર કરે છે અને તેઓ જ હંમેશા તમારી સાથે ઊભા રહે છે. સાચા મિત્રો આવા સંબંધોને મહત્વ આપે છે. આ દુનિયામાં સંપત્તિનો પ્રભાવ હોવો જોઈએ વ્યક્તિને આંધળો બનાવી શકે છે અને તેને ગેરમાર્ગે દોરી શકે છે, પણ આપણે તેને દબાણ કરી શકતા નથી. આપણે ભૂલી જવું જોઈએ કે આપણી પાસે જે કંઈ છે તે ભગવાન તરફથી ભેટ છે. તે આપણું ભાગ્ય છે, તે વાસ્તવિક નિયંત્રક છે અને તે તેમની કૃપા છે. આપણા જીવનની દિશા નક્કી કરે છે. જો આપણને આપણી જાત પર અને ભગવાન પર વિશ્વાસ હોય તો જો આપણે શ્રદ્ધા રાખીએ તો આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તમે બહાર નીકળી શકો છો. પ્રિય મિત્રો, અમે તમને કહીએ છીએ. હું તમને આ મહત્વપૂર્ણ માહિતી આપવા માંગુ છું કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક વ્યક્તિ દેખાશે. હું તમને ચેતવણી આપું છું કે મોટા ફેરફારો શક્ય છે. મને આશા છે કે તમને અત્યાર સુધી કોઈ સમસ્યા આવી હશે, સંપૂર્ણપણે ઉકેલાયું નથી. તેથી ઘણા લોકો બેદરકારી છોડીને સાવધ રહ્યા, તમારા અહંકાર અને ભૂલોને કારણે પીડાય છે. જ્યારે તેમના જીવનમાં ખુશી આવી તેમણે તેમને ઓળખવામાં ભૂલ કરી. અને જો આપણે આપણા ગર્વમાં ખોવાઈ જઈએ, જો તમને કોઈ વસ્તુનો અતિરેક મળે તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું મહત્વપૂર્ણ છે કારણ કે તમે તમારી મહેનત પ્રમાણે પ્રગતિ કરો છો અને તમારા પ્રયત્નો પણ વધતા રહો. જો એકવાર સફળતા મળે તો સંતુષ્ટ રહો. આમ કર્યા પછી રોકવું યોગ્ય નથી, નહીં તો તમારા પ્રગતિમાં અવરોધ આવી શકે છે અને તમે વિરોધીઓને આનો સામનો કરવો પડી શકે છે. આ દુનિયામાં નફરત કરતાં પ્રેમ વધુ મહત્વપૂર્ણ છે. આપવું જોઈએ કારણ કે ઘણી વખત જે લોકો પાસેથી આપણને જે નાપસંદ છે તે આપણા માટે મદદરૂપ છે સાબિત કરી શકાય છે. આપણે ક્યારેક એ ભૂલવું ન જોઈએ કે અણધાર્યા સ્થળોએથી મદદ મળી એવું હોઈ શકે છે, પણ જો તમારા પરિવાર કે સમાજમાં કોઈ તમને હંમેશા નકારાત્મક વાતો કહે છે, તમને જુએ છે અને તમારું અપમાન કરે છે, તેથી તમારે તમારી ઓળખ અને વર્તન બદલવાની જરૂર નથી. તમારે જે છો તે જ રહેવું જોઈએ. ખરેખર એ એટલા માટે છે કારણ કે આપણને કોઈની જરૂર છે, પોતાને બદલવાની જરૂર નથી. મિત્રો, આજનો જ્યોતિ સંદેશ તમારા માટે છે. આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હે ભગવાન, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આ પરિવર્તન આવશે. તે લોકો ખૂબ જ અંદર આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપવાનું ભાગ્યશાળી બનશે તેઓ જેઓ આને અંત સુધી ધ્યાનથી જોશે. તમે સંદેશ અને શનિદેવજીના આશીર્વાદ પર વિશ્વાસ કરશો. જે લોકો ભક્ત છે તેઓ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે. જો તમને આ જ્યોતિષીય સમજાય તો જો તમને આ કાર્યક્રમ પ્રેરણાદાયક લાગે તો કૃપા કરીને આને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી દેવજી અને કૃપા કરીને લખો જય માતા સીતા. પ્રિય મિત્રો, તમારી મદદ અને ટેકો અમારો છે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આશા છે કે તમે અમને નિરાશ નહીં કરો. હવે થોડો સમય બાકી છે અને અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ આપી રહ્યા છીએ ઘટના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આગામી 24 કલાકમાં ભગવાન શ્રી શનિદેવજી ભગવાનની ખાસ કૃપા તમારા જીવનમાં પ્રગટ થશે. આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે શનિદેવજીના આશીર્વાદથી તમારા જીવનના ઘણા પાસાઓમાં સકારાત્મક ફેરફારો. મિત્રો, આ સમયગાળામાં વધુ સમૃદ્ધિ આવશે.
તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે મને પરેશાન કરી રહ્યું હતું, તેનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. ભગવાન શનિદેવની કૃપાથી તે થવાનું છે. તમારા બધા પ્રયત્નોનું અંતિમ પરિણામ એ હશે કે મળવા જઈ રહ્યો છું તમે જે ઈચ્છાઓની ઝંખના કરો છો, સંઘર્ષ કરી રહ્યા હતા, હવે તે પૂર્ણ થયું હોય તેવું લાગે છે. ભગવાન શનિદેવને કર્મોનો નિર્ણય સોંપશે અને તે ન્યાયના પ્રતીક તરીકે ઓળખાય છે. તે લોકોને આશીર્વાદ આપે છે જેઓ પોતાની મહેનત, પ્રામાણિકતા અને સમર્પણથી એટલા માટે આ 24 કલાકોમાં તમને તમારી મહેનત અને પ્રયત્નનું ફળ મળશે. મિત્રો, તમને પૂરો પુરસ્કાર મળશે. શનિજીનો આ દિવ્ય ખેલ હવે તમારા જીવનમાં છે. તમારું જીવન હવે શરૂ થયું છે. તે સપનાઓનો માર્ગ જે પ્રગટ થવાના છે તમે તેમને વર્ષોથી સાચવી રાખ્યા છે. ભગવાન શનિદેવની ઈચ્છા પૂર્ણ થવાની છે. તમારું નસીબ હવે ચમકશે. પ્રિય મિત્રો, તમારા જીવનમાં ખુશીઓ તમે જે કર્યું તે બધું આવી ગયું છે. હવે તમને તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મળશે. ભગવાન તમને તે આગામી 24 કલાકમાં મળશે. શ્રી શનિદેવજીના આશીર્વાદથી તમે તમારા જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. તમે તમારા બધામાં એક અનોખો ફેરફાર અનુભવશો. બધી મુશ્કેલીઓનો અંત આવશે અને બધી પીડા દૂર થશે. હવેથી તમે બધા પ્રકારના દુષ્કર્મોથી મુક્ત રહેશો. તમને તે ખુશી મળશે જેના માટે તમે ભગવાનને પ્રાર્થના કરી છે. મેં સમયસર પ્રાર્થના કરી અને દિવસરાત સખત મહેનત કરી. આમ કરીને તમે આજે સફળતાના માર્ગ પર આગળ વધ્યા છો. મારી મહેનત સફળ થશે, દીકરા. હવે આજે હું તમને એ કહેવાનું સહન કરી શકતો નથી કે હું તમને એ સત્ય કહીશ જે હું તમને ઘણા વર્ષોથી કહું છું. તે છુપાયેલું હતું. હું તમને ખાતરી આપું છું કે જ્યારે તમે આ સત્ય સાંભળો છો ત્યારે તમારા તે વ્યક્તિ પોતાની આંખોમાંથી આંસુ રોકી શકતો નથી. જેના પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરો છો અને જે વ્યક્તિને તમે પોતાનો માનો છો, તમારી પીઠ પાછળ તમારી સૌથી મોટી વાત છે તે તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સત્ય છેતરપિંડી છે. તમને એવું લાગશે કે તે વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી રહી છે. જો તમારા હૃદયમાં હિંમત હોય તો તમે તે કરી શકો છો. અને જો તમારામાં સત્ય સાંભળવાની હિંમત હોય તો જ આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. આ ખૂબ મોટો છે. આ સત્ય છે જે હું તમને કહેવા જઈ રહ્યો છું અને આ સત્ય નબળા હૃદયવાળા લોકો માટે નથી. આ કાર્યક્રમમાં તમારા દુશ્મનો બધા ચહેરા અને તેમના નામ જાહેર કરવામાં આવશે. આની મદદથી તમે જાણી શકશો કે કોણ તે તમારું પોતાનું છે અને તમારી પીઠ કોની છે. તમારી પીઠ પાછળ કોણ છેતરપિંડી કરી રહ્યું છે. તમને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ માહિતી મેળવવામાં થોડો સમય લાગ્યો. આ જ્યોતિષ કાર્યક્રમ સમાપ્ત કરવા માટે થોડો સમય કાઢો. જ્યાં સુધી તમે તેને અવગણો નહીં જે તેને છોડી દેશે તે ખૂબ જ કમનસીબ હશે. આ પ્રકારના જ્યોતિષ કાર્યક્રમ વર્ષો આપશે. હું ફક્ત એક જ વાર બન્યો છું અને તમારી પાસે છે. આ એક સુવર્ણ તક છે તો તેનો લાભ લો. આ તક ગુમાવશો નહીં. આ જ્યોતિષ શાસ્ત્રનો લાભ લો. કાર્યક્રમ શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. જોઈ રહ્યા છીએ, કૃપા કરીને આને લાઇક કરો અને કોઈ પણ ભક્ત તેને અંત સુધી ધ્યાનથી જુઓ. મને આ કાર્યક્રમ દિલથી ગમશે. માતા રાણી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જે ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માં કહેશે, દુર્ગા અને જય માં ભદ્રકાળી તેમના જીવનની બધી મુશ્કેલીઓ લખી નાખશે. અમને ખબર છે કે તમે ભૂતકાળમાં ચાલ્યા જશો. ઘણા વર્ષોથી જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે અને શું તમે ક્યારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે? મેં કોઈને ફરિયાદ કરી નથી અને મેં પણ છતાં તમારા દુશ્મનો તમારી સામે હાથ ફેલાવે છે, તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે.
તેઓ તમારા છે અને આજે હું તેમને કહેવા જઈ રહ્યો છું, આજે હું દુશ્મનોનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું. હું તમારી સામે તે બધા દુશ્મનોને ખુલ્લા પાડીશ જે તમને વારંવાર છેતરે છે, તેને હું જાહેર કરીશ. જો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય, તમે ઈચ્છો છો કે તમારા દુશ્મનોની યોજનાઓ સફળ થાય, જો નહીં તો આ જ્યોતિષ કાર્યક્રમ પર ધ્યાન આપો. અહીંથી જુઓ, કારણ કે તે તમારા ગ્રહોના ગોચર સાથે સંબંધિત છે અને તે તમારી કુંડળી પર આધારિત છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને તે પરિવર્તન દેખાશે. તમે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે તમને મળશે. તે એવું સુખ હતું જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું તમારા ચરણોમાં હતો અને સમય વગર તમારા ચરણોમાં રહીશ. હવે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરે છે. ચાલો હું તમને કહું કે તે વ્યક્તિ કોણ છે, કોણ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યું છે અને કોણ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં તે આપણા બધાને છેતરે છે. સત્યને સંપૂર્ણ વિગતવાર તમારી સમક્ષ રજૂ કરવા માટે આ જ્યોતિષ કાર્યક્રમ પર ધ્યાન આપવા જઈ રહ્યા છો. તેને જુઓ, કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ કાર્યક્રમ તમને ફરી યાદ અપાવશે નહીં. આગામી 24 કલાકમાં તમે આ 3 દુશ્મનોને મળશો. આ તમારા માટે મોટી છેતરપિંડી હોઈ શકે છે. સત્ય જાણીને તમને નવાઈ લાગશે, કારણ કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ જો તમે હમણાં જ ભલે તમે આ સત્યને સમયસર ન સમજો, પછી તમને ખબર પણ નહીં પડે કે શું થશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને તમારા ગ્રહોના ગોચરના આધારે જો મારું કોઈ પણ આગાહીમાં એક પણ વાત ખોટી નથી, જો તે સાચું સાબિત થાય તો હું તમને તેના માટે ઇનામ આપીશ. હું આ કાર્યક્રમ ધ્યાનથી જોઈશ અને કાર્યક્રમની શરૂઆતથી જ સત્ય જાણો. પ્રથમ, માતા કાલિકાના સાચા ભક્તો, કૃપા કરીને આને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં કહો. મિત્રો, કાલિકા લખે છે અને જય માં ભદ્રકાળી લખે છે. આગામી 24 કલાકમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે હું તમને જે સત્ય કહેવા જઈ રહ્યો છું, આ વાત જાણીને તમે પણ દંગ રહી જશો. ટોટેમ્સ પાસે તમારા માટે એક ગુપ્ત સંદેશ છે અને તમારા માટે આ સંદેશ જાણવો મહત્વપૂર્ણ છે. તમારા કુલદેવતા, કુટુંબ દેવતા તમારા હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હું ખુશ છું અને નજીકના ભવિષ્યમાં તમારી પાસે પાછો આવીશ. ઘણું બધું લખાયું છે. એવું કહેવાય છે કે જે ઘર તે ઘરના કુળદેવતા પ્રસન્ન થાય છે. જો તમારું કુલ, જો ભગવાન તમારાથી ખુશ છે તો કોઈ બહારનો માણસ કેમ નહીં? ભગવાનની પૂજા કરવાની કોઈ જરૂર નથી. કાર્યક્રમમાં એક પછી એક ઘણા રહસ્યો ખુલ્યા વસ્તુઓ સામે આવશે અને તમને ખબર પડશે કે તમારા જીવનમાં કયા ફેરફારો થવાના છે. એક નાની વિનંતી છે કે આ જ્યોતિષ કાર્યક્રમ કાળજીપૂર્વક અને ધ્યાનથી જુઓ, સાંભળો, કારણ કે આ તમારા માટે મહત્વપૂર્ણ છે. તમને આ કાર્યક્રમ વિશે પહેલા માહિતી મળશે. કૃપા કરીને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તમારે આમાં તમારી કુળદેવતાની સ્તુતિ લખવી જોઈએ. જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે થઈ રહ્યું છે, પણ ચિંતા કરશો નહીં, તે ટૂંક સમયમાં આવી રહ્યું છે. સમય જતાં તમારા બધા દુઃખ દૂર થઈ જશે. તમારે તમારા વિચારો સકારાત્મક રાખવા પડશે. પછી ભલે તે તમારું અંગત જીવન હોય કે વ્યવસાય, ભવિષ્યને સકારાત્મક રીતે જુઓ. ક્યારેક મારે કેટલીક વસ્તુઓ છુપાવવાની જરૂર પડે છે, પણ જો આ જૂઠાણું કોઈ સંબંધમાં હોય તો, જો કોઈને બચાવવાનું કહેવામાં આવે તો તે અન્યાયી છે. જ્યારે કોઈ પ્રિય સંબંધ હોય ત્યારે એવું થતું નથી. સત્યને સુરક્ષિત રાખવા માટે તેમાં થોડો ફેરફાર કર્યો છે. જો તે કરવામાં આવે તો તેને ઘણી વખત ખોટું માનવામાં આવતું નથી. નાની નાની બાબતો મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઈને નુકસાન પહોંચાડવાનો નથી.
પરસ્પર સંબંધો વિકસાવવા માટે નહીં પરંતુ પહોંચાડવા માટે તમારે પૈસા બચાવવા પડશે અને સાથે જ તમારે કાળજીપૂર્વક વિચારવું પડશે. આપણે બોલવાની જરૂર છે કારણ કે ક્યારેક આપણે આપણી વિરુદ્ધ શબ્દોનો ઉપયોગ થઈ શકે છે અને આ આપણી છબીને અસર કરી શકે છે. તેથી કોઈપણ પ્રકારની ગેરસમજ અને નકારાત્મકતા ટાળવા માટે સાવધાની રાખો. મિત્રો, યોગ્ય રીતે બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન શનિદેવે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો. મેં હવે તમને તમારા કર્મોનું ફળ આપ્યું છે. હા મિત્રો, સમય આવશે તમારા જીવનમાં આવી ઘટનાઓ લાવશે તમને આ સાથ જીવન સુધી યાદ રહેશે. તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હોઈ શકે છે પરંતુ આ જ્યોતિષીય સંદેશમાં તમને શું મળશે? જ્યારે તમે સત્ય કહેશો ત્યારે તમને આશ્ચર્ય થશે. જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરવો. સૌપ્રથમ આપણે ભગવાન શનિદેવના સમર્પિત ભક્ત છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આ સંદેશ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો માતાજી અને જય શનિદેવ 3 વાર લખવાનું રહેશે, જેથી માતા દેવી અને ભગવાન શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય.